તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એક ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના અનેક રાજકીય અને વહીવટી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરિસંવાદ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લો કૃષિ ક્ષેત્રે હંમેશા અગ્રણી રહ્યો છે અને અહીંની ગીર ગાય તેમજ કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। હાલમાં જૂનાગઢ જિલ્લાના કુલ 25,639 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જેના કારણે જિલ્લાનો અંદાજે 14,775 એકર વિસ્તાર પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લેવાયો છે। આ પ્રાકૃતિક ખેતી કરવી પડશે આજની તો ગમે ત્યારે, તો જ આ જીવંત પેલું રહેશે, નકર આવી રીતે બીમારી વધતી જ જવાની છે। કારણ કે અત્યારે વધતું જાય છે એટલે જમીન બંજર થવા માંડી ગઈ છે આ કેમિકલને રાસાયણિક આપી તો આ બધું બચાવવું હશે, સૃષ્ટિ બચાવવી હશે ને આ બધું કરવું પડશે તો આ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો બંધ જ કરી દેવા પડશે। આ બેઠકની અંદર અમારા સાંસદ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, આદરણીય સંજયભાઈ, મેયરશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર ટીમ આ કાર્યક્રમની અંદર હાજર હતી અને સૌને શુભેચ્છા પાઠવી। સાહેબ, આ વખતે ખાસ એક જે અલ્નિનોની સંભાવના છે તો સરકાર દ્વારા કેવી તૈયારી ખેડૂતોને કેવી અપીલ કરશો? જે રીતે કુદરતી વાતાવરણની વાત કરો એ તો કુદરત ઉપર જ બધું નિર્ભર, પણ સરકાર એમના માટે કાયમિક માટે તત્પર કામગીરી કરતી હોય છે।